આજે આપણે શું બનાવશું તમે જોઈને કહી શકો છો? આ શું બની રહ્યું છે? આજે આપણે બનાવશું મિક્સ ભજીયા અને બટેટાવડા. તો આપણે રેસીપી ચાલો સ્ટાર્ટ કરી દઈએ. સૌપ્રથમ આપણે બટેટાને બાફી લેવાના છે અને એની છાલ ઉતારી લેવાની છે. ત્યારબાદ આપણે સૂકો મસાલો રેડી કરશું. ગેસ પર એક પેન ગરમ કરવા મૂકી દીધું છે મેં. ત્યારબાદ એમાં થોડા એવા ધાણા, થોડી એવી વરિયાળી, થોડા એવા તીખા, તજ, લવિંગ, બાદિયા, જે મુજબ તમારે માવો હોય એ પ્રમાણે તમે મસાલો એમાં રેડી કરી લેવાનો છે અને શેકી લેવાનો છે. આ રીતે બધું ગેસ પર સૂકો મસાલો આપણે શેકી લેશું. બધું ધીમે ધીમે હલાવી અને સરસ આપણે શેકવાનો છે મસાલો, જેથી કરીને તેમાં બહુ સરસ સુગંધ આવી જાય છે. ત્યારબાદ આપણે તવેથાની મદદથી બધું મિક્સ કરતું જવાનું છે. આ મસાલાને તમારે લાલ બ્રાઉન થવા દેવાનો છે ને હવે મસાલાને લાલ બ્રાઉન થતો દેખાઈ ગયો છે એટલે અમે કાઢી લીધેલો છે. તેને થવા દેવાનો છે ઠંડો અને ત્યારબાદ આપણે હવે પાછો બટેટાને વઘાર કરવાનો છે તો તેનો મસાલો પણ આપણે લઈ લીધેલો છે. ત્યારબાદ આપણે હવે કર્યું છે એક પેનની અંદર 1 ચમચા જેટલું તેલ આપણે કાઢી લીધેલું છે. ત્યારબાદ તે તેલ ગરમ થઈ જાય અને તેની અંદર નાખી દેવાનું છે વઘારની અંદર જીરું, અને જીરું નાખ્યા બાદ તેની અંદર નાખી દેવાનો છે લીમડો. લીમડો નાખી ગયા બાદ આપણે આદુ અને મરચાંની પેસ્ટ પણ ધીમે ધીમે એમાં ઉમેરી દઈશું. સૌપ્રથમ આપણે બધો મસાલો રેડી શેકી લેવાનો છે અને ત્યારબાદ આપણે બટેટાને મોટા મોટા જ આ રીતે છૂંદી નાખવાના છે અને એમાં મિક્સ કરી દેવાના છે. બધું મિક્સ કરી અને આપણે ગેસ પર વઘાર સરસ બેસી જાય એ રીતે એને શેકવાનું છે. ત્યારબાદ ગરમ મસાલો લઈ લીધો છે, થોડો એવો જરૂર મુજબ મીઠું લઈ લીધું છે, ધાણા જીરું નાખ્યું છે, લીંબુ નાખ્યું છે. મેં અડધું લીંબુ ઉમેર્યું હતું, 2 ચમચી ખાંડ ઉમેરી હતી. આ રીતે બધું આપણે મસાલાને મિક્સ કરતું જવાનું છે. થોડી એવી ધાણા ભાજી એમાં ઉમેરી દઈશું આપણે અને બધું સરસ હલાવી લેશું, આપણે મિક્સ કરી દઈશું. આ રીતે બધું ઉમેરી દેવાનું છે અને મસાલાને સરસ શેકાવા દેવાનો છે. ત્યારબાદ જે આપણે સૂકો મસાલો બનાવ્યો હતો તેને આપણે મિક્સચરમાં ક્રશ કરી લેવાનો છે. આ રીતે આપણો મસાલો રેડી થઈ ચૂક્યો છે. એ મસાલો આપણે બટેટાવડાના મસાલામાં ઉમેરશું. આ રીતે બધું સરસ મિક્સ કરી લેવાનું છે. આ રીતે જો તમે બટેટાવડા બનાવશો તો તમારા બટેટાવડા પણ બજાર જેવા એકદમ ટેસ્ટી બનશે. જો તમે તીખું ન ખાતા હોય તો તે તમારે આની અંદર ચટણી નાખવાની નથી, પરંતુ આની અંદર ગરમ મસાલો પડી ગયો છે એટલે ગરમનેસથી તમને તીખાશનો અનુભવ તો થશે જ. એટલે મોરો મસાલો આ બેસ્ટ છે, આ રીતના તમે બનાવી શકો છો. ત્યારબાદ આપણે હવે તે મસાલાને ગોળા વાળી લેવાના છે. આપણે બટેટાવડાના ગોળા વાળી લેશું અને સાઈડમાં રાખતા જશું. આ રીતે આપણે મસાલો રેડી થઈ ગયો છે અને ગોળા વાળી લેવાના છે. આ આલુવડા કોને કોને ભાવે છે કોમેન્ટમાં જરૂર જણાવશો. આ બની ચૂક્યા છે આપણા બટેટાવડાના ગોળા. ત્યારબાદ આપણે હવે પતરીના ભજીયા માટે એક બટેટું લઈ લેશું અને એને છાલ ઉતારી લેશું આ રીતે. ત્યારબાદ એને ચિપ્સ કરી લેશું. સરસ ગોળ પતીકા આપણે થઈ જાય મોટા મોટા બટેટાના એ રીતની આપણે ચિપ્સ બનાવી લેવાની છે અને એને પાણીમાં ડુબાડી 2 મિનિટ સુધી રાખવાની છે. ત્યારબાદ આપણે ગેસ ચાલુ કરી દઈશું અને એના પર તેલ મૂકી દઈશું. ભજીયા ડૂબે એટલું આપણે તેલ ઉમેરશું તેમાં. ત્યારબાદ આપણે લોટને ચારી લેવાનો છે જેથી કરીને તેમાં ગાંગડી ન રહે અને લોટ સ્મૂથ સરસ બંધાઈ જાય. આ રીતે આપણે આલુવડાનો લોટ બાંધશું. જે મુજબનો લોટ હોય તે રીતે આપણે મીઠું અને સોડા ઉમેરવાના છે. આટલા લોટમાં મેં અડધી પોણી ચમચી જેટલું મીઠું અને અડધી ચમચી જેટલું સોડા લીધો છે ભજીયાનો. ભજીયાના સોડામાં ભજીયાના સોડા જ લેવાના છે. જે આપણે સાજીના ફૂલ લીલા પેકેટ આવે છે તે જ લેવાનું છે. ત્યારબાદ આપણે મેથીનો લોટ બાંધી લેશું. તેમાં પણ 1 ચમચી મીઠું અને
અડધી ચમચી જેટલો સોડા ઉમેર્યો છે, 5 ચમચી જેવી હિંગ ઉમેરી છે. ત્યારબાદ આપણે મેથી અને ધોઈ અને એમાં ઉમેરી દેવાની છે. સરસ રીતે સ્વચ્છ પાણીથી આપણે સાફ કરી ધોઈ અને તેમાં ઉમેરી દેશું. ત્યારબાદ થોડા ધાણા પણ સાફ કરી અને ઉમેરી દેશું. મેથીમાં ધાણા ભાજીનો ટેસ્ટ ખૂબ સરસ લાગે છે. જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ રીતે હું તમને ભજીયા જે બતાવું છું એ આ રીતે જો તમે ફોલો કરશો તો તમારું ભજીયું પણ એકદમ સરસ પોચું રૂ જેવું બનશે. ત્યારબાદ આપણું તેલ આવી ચૂક્યું છે, તો સૌપ્રથમ આપણે બટેટા વડા બનાવી લેશું. આ લોટમાં આપણે ડીપ કરી અને વડાને પાડતું જવાનું છે તેલની અંદર. એક પછી એક આપણે વડા ઉમેરતા જશું તેલમાં. ખૂબ જ ટેસ્ટી એવા વડા બન્યા હતા. આ રીતે આપણે બટેટા વડાને પહેલાં ઠંડા થાય તો પણ ચાલે અને મેથીના ભજીયા ગરમ હોય તો ચાલે. એટલે પહેલાં આપણે વડા કાઢી લેશું. એક પડ ચડી ગયા બાદ આપણે એને ફેરવી લેવાના છે. લાલ બ્રાઉન જેવા દેખાય એટલે આપણે ભજીયાને કાઢી લેવાના છે. ત્યાં સુધી આપણે એને પાકાવા દેશું. આ થઈ ચૂક્યા છે આપણા વડા, તો આપણે કાઢી લેશું વડાને. તો કેટલા જોરદાર મસ્તના સફેદ એવા આપણા વડા બની ચૂક્યા છે. તો તેને હવે રાખી દઈશું સાઈડમાં. ત્યારબાદ હવે આપણે બનાવશું મેથીના અને પતરીના ભજીયા. આપણે પતરીના ભજીયા પહેલાં પાડી લેશું. એ જ લોટમાં આપણે ડીપ કરી અને એક પછી એક ચિપ્સ મૂકતા જવાનું છે, જેથી કરીને આપણી પતરી જો હવે કડક થઈ ચૂકી છે. 5 મિનિટ આપણે પાણીમાં રાખશો ને તો પતરી પણ ખૂબ સરસ કડક થઈ જશે. સાઈડમાં હવે મેથીના ભજીયા પણ મૂકી દેશું આપણે. પતરીના ભજીયા જો તમારે પહેલાં મૂકવાના છે ને મેથીના પછી મૂકવાના છે, જેથી કરીને આપણા બંને ભજીયા સાથે થઈ જાય. પતરીમાં ભજીયામાં સેજ લાલ બ્રાઉન હશે તો ચાલશે, પણ મેથીના લાલ ન થવા જોઈએ. આ રીતે જો આપણું ભજીયું ફૂલી ચૂક્યું છે. પતરી પણ સરસ પૂરી જેવી આપણી ફૂલી ચૂકી છે. તમે જોઈ શકો છો ભજીયાનો કલર કઈ રીતનો આવી ચૂક્યો છે. આપણું ભજીયું રેડી થઈ ચૂક્યું છે. ત્યારબાદ આપણે એ જ બેટરમાં મરચાંના ભજીયા કરી લેશું. મરચાંને પણ લોટમાં બોળી અને એક પછી એક આપણે તેલમાં ઉમેરી દેવાના છે. આ રીતે બંને બાજુ ફેરવી અને ભજીયાને લાલ જેવા સેજ આછા બ્રાઉન જેવા થાય એટલે કાઢી લેવાના છે. આ રેડી થઈ ચૂક્યા છે આપણા ભજીયા. તો તેને પણ આપણે સાઈડમાં કાઢી લેશું. હવે આપણે આની અંદર ચટણી પણ લઈ લેવાની છે. ચટણીનો વિડીયો આપણે સ્પેશિયલ બનાવી નાખશું. તો ભજીયા કેવા બન્યા છે તે આપણે ટેસ્ટ કરી લઈએ. સૌથી પહેલાં આપણે લઈ લીધા છે મેથીના ભજીયા, પોચા અને નરમ ને જોરદાર ભજીયા બનેલા હતા. ત્યારબાદ પતરીના ભજીયા લીધા છે, એ પણ જોરદાર છે. અને બટેટાવડાનો મસાલાની વાત તો શું કરું. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.